લુણાવાડામાં પતિની હત્યાની ઘટના પ્રકાશમાં આવી। પત્ની અને પ્રેમીએ મળીને પતિની હત્યા કરી નાખી। લુણાવાડાના ખારોલ ગામની આ ઘટના કે જ્યાં હત્યા કરી મૃતદેહ તળાવમાં ફેંકી દેવામાં આવ્યો છે। પોલીસે બાતમીના આધારે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો છે, ત્યારે મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા પત્ની, પ્રેમી સહિત 4 લોકોની હાલતું ધરપકડ કરી છે। જોકે આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે અને પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ 26ના રોજ ખારોલ ગામની સીમમાંથી એક લાશ મળી આવેલી હતી, જેના અનુસંધાને કોઠંબા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આ ડિકમ્પોઝ થયેલી લાશ હતી, એટલે એને ઓળખ પહેલાં તો મુશ્કેલ બની હતી, પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારિયા રહે ભીમથલ, આ શહેરા તાલુકાના વતની છે, એની હતી, જેને અનુસંધાને સૌપ્રથમ એક એડી દાખલ કરવામાં આવી હતી। આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ 16થી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી, જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી। ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતા પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતા જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી અને માહિતી મળી કે આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં આવેલું છે અને આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં પ્રભાતભાઈના પત્ની દક્ષાબેન સામેલ હતા અને દક્ષાબેને પોતાના જેમની સાથે પ્રેમ પ્રકરણ હતું એ રાજુભાઈ ગુપ્તા સાથે મળી અને એની સાથે આ મૃત્યુ નિપજાવ્યું હતું અને એક ષડયંત્ર હેઠળ પહેલાં તો રામુ ગુપ્તાએ સૌથી પહેલાં 50,000 રૂપિયા આપી અને પોતાની સાથે ફેક્ટરીમાં કામ કરતા 2 વ્યક્તિઓ જેનું નામ છે ગણપત અને ગોપાલ અને અશ્વિન, એમાં ટોટલ 3 લોકોને 50,000 રૂપિયાની લાલચ આપી અને પોતાની સાથે કર્યા હતા। ત્યારબાદ મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ 4 જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી। ત્યારબાદ 26 તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમને પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો।